આજનો એક પ્રસંગ અનેરો પ્રસંગ સાહેબ. જેને દુનિયાની માલિપા સાહેબ લખેલું તો આખી જગત વાંચે, પણ કોરા કાગળની સોંપડી મારી મેલડીના ધડીમલે મેકી દ્યો અને કોરા કાગળની માલિપા તમારા લેખ વાંચી દે એને મેલડી કહેવાય છે. જેને રાજા માને મેલડીને પરજા માને, એ ઓલા ટોપિયું વાળા મારી મેલડી દેવને તાજમ ભરે. પણ હિન્દુ માને મેલડી તને મુસલમાન માને, એ મોટા સુબા ભરે માં મેલડી તન સલાહ. સાહેબ આ કળયુગની માલિપા મેલડી એક એવી દેવ છે, કોઈ કાળા માથાનો માનવી જો એનો પાલવ પકડી લે ને બાપ, મેલડી કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ. પણ આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં ન્યાલ. એમાંય આપણો જે ધાબળિયો વરણ સાહેબ ઠાકરની જોતથી માંડીને માં મેલડીના દીવા સુધી જેનો તાર લાગી ગયો, જેને ડગલે ને પગલે મારી મેલડીનું ભજન હાલતું હોય, ડગલે ને પગલે મારી મેલડીને યાદ કરતા હોય છે. અને યુટ્યુબ ની દુનિયાની માલિપા સાહેબ આ મેલડી બેઠી એનો પ્રતાપ છે. મારી ઘણી બધી વાતો છે અને ગમે ની અમારા પ્રોગ્રામ હોય, એક તો હું જાહેર કહું છું કે મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે છે. પણ કવિ કે કર્મે લખ્યા કિરદાર, પછી કોઈના સઠી ના સુકે નહીં. હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. જે મારા અને તમારા વિધાતાએ જેને જે લેખ લખ્યા હોય ને સાહેબ, લેખની માલિપા કોઈ મેખ નો મારે. પણ બાપ મારી મેલડી તો એમ કે ગઈ કાળા માથાના માનવી એકવાર મારા ધડીમલા સુધી આવી જા, અને પછી જો તારી વિધાતાના લેખમાં મેખ નો મારી દઉં તો હું મેલડી નહીં છે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા હવના અધવસે રહે મારો હરી કરે. મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પણ પશુ થયો, જાયો જશોદા ને પછી કાન કહેવાનો કાગડા. સાહેબ માઈ માં છે, પછી જન્મની દેનારી હોય તો ભલે ને આવા મઠની માલિપા બેહનારી હોય તો. આ દુનિયાની માલિપા માંથી મોટું કોઈ નથી બાપ. પણ મેં હમણાં કીધું કે એમાં આપણો જે ધાબળિયો વરણ સાહેબ માલધારી સમાજ, પછી દેવ હોય કે દેવના ભુવા હોય, ભુવાના મોઢાની માલિપાથી જવાબ છૂટે એટલે આખો નેહડો એને ધરતી ઉપર પડવા ન દે સાહેબ. એને માં માને, અમારી માં બોલે છે. પણ બાપ દુનિયામાં ભુવા કેવા હોવા જોઈએ અને એની સામે પાછી વસ્તી એવી હોવી જોઈએ. વસ્તી બોલે એ રિપોર્ટ માના ખોળે ભુવા મેકી શકે સાહેબ. દુનિયામાં આપણે કેસ લડવા હોય તો વકીલ રાખવા પડે,
પણ માના દરબારમાં કેસ લડવા હોય ને તો ભુવાને વકીલ રીતે રાખવા પડે સાહેબ. આખો નેહડો ખાઈ પી અને નિંદ્રાને આધીન બની જાય ને બાપ, ત્યારે જે નેહડાની માલપા માતાનું જે ટોયા પણ કરતો ભૂવો હોય ને, એ રાતના એકના ટકોરે આવી હોતેલી નાગણીઓને જગાડતો હોય. દેવી દેવી મારા પાંખું વગરના પંખીડા જે અત્યારે નિંદ્રાને આધીન બની ગયા ને, એને ઉડતા આવડે કે ન આવડે, પણ જો મારા વડવાની કમાણી કાંઈ કાંઈ પડી હોય ને, જો મેં મારી હકથી તારું ભજન ક્યારેક કર્યું હોય ને, તો જોજે મારી વસ્તીનો ઊનો વા નો વાય મારી દેવી હો. સાહેબ રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ આપણી જેવા ગરીબ રાખના કેસ તો મારી મેલડીની કોર્ટમાં પડ્યા હોય સાહેબ. તમે જોજો સાહેબ, જો કે અત્યારે તો લક્ષ્મી રમવા નીકળી છે એટલે એક વાત અલગ છે, બાકી આપણા નેહડાના કોઈ પણ ગામની માલપા નાનું મોટું કોઈની હારે ઝઘડો થયો ગમે થયો સાહેબ, કાં તો આપણે ઠાકરના પગે રિપોર્ટ મેકી દઈને, કાં તો આપણા વડવાની આવી માતા બેઠી હોય ને એને કહી દે કે મારી જો અમારું હકનું ધીંગાણું હોય ને, હકની અમારી બાંધણ હોય ને, તો અમે નથી પોગતા, પણ જો મારા વડવા કોઈ આવા દાઢી મૂછના ધણી જો માથે પનિયા વીટીને તને ક્યારેક 5 આંગળીના ટેરવે આમ ધોપાણાની માલપા જમાડી હોય ને, તો મારો હકનું ધીંગાણું હોય ને, હકનો ઝઘડો હોય ને, એ મારી નાંગણી આનો ન્યાય મારી મેલડી તારે. એક નાનો એવો માલધારીનો નેહડો છે, અને નેહડાની માલપા મારી મેલડીનો મઢ રહી ગયો છે સાહેબ. 60 ઘરનો પોતાનો પરિવાર છે, 60 ઘરનો નેહડો છે. ભુવાનું નામ રૂડા આપા છે, ગિંગોરા જેની અટક છે સાહેબ. મોરબીની બાજુમાં આજનું જે ઘૂંટું ગામ છે ત્યાં ઘૂંટુ ગામની માલપા 60 ઘરનો નેહડો છે. નેહડાની માલપા શું રૂડો ભૂવો બોલે ને શું મારી મેલડી કરી દે.
પણ મારી મેલડીને વાત રાખવી, માં મેલડીને કઈક દુનિયાની માલિપા જગતને દેખાડવું શું ધર્મ કહેવાય છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. અને મોરબી પરગણાની માલિપા એક દી દુકાળના ઓળા ઉતર્યા કાળ છપાઈ ગયો છે. ગાયું મકોડા ભરખે એ ઓલા ઝાડની માથે લીલા કે હુકા નહીં પાન. કોઈ ધરતીની માથે આમ કીડી મકોડો નીકળે તો ગાય જીભને લાંબી કરીને સાટી જાય. અને માણા કોઈ આવા ઝાડની માથે લીલું ખાલી એક કૂપડું ભાળે ને તો ઝાડની માથે સડીને લીલા પાંદને તોડી તોડીને ખાઈને પોતાના પેટ ભરે. આવો કાળ સપાઈ ગયો. ઘૂંટુ ગામની માલમાં માલ ભૂખ્યા ટપોટપ મરવા માંડ્યા એટલે આખા નેહડાએ ભેગા થઈ અને રૂડા આપાને એટલું કીધું કે આપા, હા બાપ, આપા માણસો તો કદાચ પાણી પીને 1-2-5 દિવસો કાઢી નાખે, પણ અમારા પહોળા નાના નાના માલ ઢોર હવે ભૂખ્યા મરવા માંડ્યા છે. હવે કઈક પૂછો, માતા મેલડીને પૂછો. સાહેબ, આજની તારીખની માલિપા એવું નથી કે આજ નેહડાની માલિપા હું પ્રોગ્રામ કરવા આવ્યો તમને રૂડું મનાવું, પણ નેહડાની માલિપા સાહેબ ભુવાને પૂછ્યા વગર કોઈ પણ મોટો કરોડપતિ દીકરો હોય તો ડગલું ન ભરે સાહેબ. એ હજી તમે માનું બિરજ પકડી રાખ્યું છે સાહેબ. આ ઠાકરનું જે કઈ હુકમ છે એને તમે માની રહ્યા છો. એ ઘૂંટુ ગામની માલિપા 60 ઘરનો નેહડો ભેગો થઈ અને આવી મેઘલી અંધારી રાત સંધ્યા ટાણું થયેલું ધૂપ દીવા થઈ ગયેલા. અને એવા સમયે 60 ઘરના નેહડાના માણસો કાંઈક મઠમાં બેઠેલા, કાંઈક ઓસરીમાં, કાંઈક ફળિયાની માલિપા એક પગે ઉભા રહીને મારી મેલડીના બાનું જેની માથે હતું ને રૂડા આપાને પૂછ્યું કે આપા, એ આપા, આપા હવે માલઢોર પટોપટ મરવા માંડ્યો ને અમારાથી જોયું નથી જાતું. હવે એક માતા મેલડીની અમને રજા લઈ ગયો ને તો દુકાળ ઉતરી ત્યાં સુધી ગુજરાતની માલિપા માલઢોર લઈને વ્યા જાય છે. ધુપેલિયાની માલિપા દેતવા ગુગલ નો ગાંઠિયો સાહેબ બહેણીની માલિપા હશે નહીં હોય, આમ ખાલી આંગળીઓ ભીની થાય એટલું તેલના 3 ત્રસિયા નાખી અને મારી મેલડીના નાના એવા પાલકની માથે એક બેન 3 આટા ઉતારી જોજો. અને તેથી જેની માથે મારી મેલડીનું બાનું છે એને ડોકમાંથી માળા કાઢી અને મારી મેલડીના પાલકની સામે બેહીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, મારી આ વસ્તી રહીને આ વસ્તી વિદેશની માલિપા જવાની રજા માંગે છે, કારણ કે દુકાળના ઓળા ઉતર્યા છે. હવે ખાવા કોઈના ઘરમાં ખોરી જારી નથી રહી. હાથની માલિપા માળા લઈને એટલું કીધું કે જો મારી મેલડી મારી વસ્તીને રજા દેતી હોય ને તો ખાલી 1-1.5 જાર દેજો. એમાં હાથની માલિપા માળા લઈને 1 બેન 3 મોતી આમ ગણ્યા ને ત્યાં પારાની માલિપાથી મારી મેલડી બોલી, માળાના પારાની માલિપાથી તેથી મારી મેલડી બોલી ગઈ, ભુવા શું મને કાળી નાગણીને ટકોરા કરે છે? મારી વસ્તીને વિદેહની વાટે જવાનો વારો આવી ગયો બાપ. મારી શું કરીએ? આખા પરંગણાની માલિપા ક્યાંય હવે કોઈની પાસે અન્ન પાણી કાંઈ રહ્યું નથી. પણ સાહેબ માતાએ રજા આપી અને ભુવાએ ઉભા થઈ ડોકમાં માળા નાખી
અને જેટલી વસ્તી કોઈ ફળિયામાં ઉભા હતા, ઓસરીમાં કોઈ મઠમાં બેઠા હતા, એની સામે હાથ જોડીને એટલું કીધું, જાઓ બાપ, તમે જ્યાં જ્યાં જશો ને ત્યાં મારી મેલડી 5 ડગલા તમારી હારે રહેશે, જાઓ. પણ સાહેબ, ભુવાના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થયો ને, વસ્તી લાકડીઓ પડે એમ ભુવાના પગમાં પડીને એટલું કીધું, ભુવા અમે તો બધાય બાળ બસા વાળા છે, કાલ દી ઉગે એટલે અહીંથી વાંઢીને લઈને હાલી નીકળશું. પણ આપા 60 ઘરનો નેહડો છે ને, તમારો રોટલો અમને ભારે નહીં પડે. તમે જેની સામે આંગળી સીંધો ને એ દુકાળ ઉતરીને પાસ આવીને ત્યાં સુધી તમને રોટલા દેશે. ભુવા તમે હાલો અમારી હારે, ભુવા તમે હાલો આટલો શબ્દ કર્યો ને, ત્યાં ભુવાએ પાલખની સામે આમ નજર કરીને એટલું કીધું કે બાપ, મારો રોટલો તમને ભારે નથી પડ્યો, પણ હું અહીંથી કદાચ એક મારા પેટ ભરવા હાટું જો તમારી વાંઢની હારે આવું ને, એ તો મારી માને કોઈ ધૂપ ને દીવા અહીં ન કરે. તમારા બાળ બસા બૈરા છોકરા જે કઈ નાનો મોટો ઢોલ માલ જે વધ્યું એને લઈને તમે નીકળી જાઓ. મારી વ્યાધિ ન કરશો. જ્યાં મારી મેલડી છે ને ત્યાં હું રહીશ. કદાચ ગામમાંથી મળશે તો ખાઈશ, નહીતર ભૂખ્યો કદાચ મરી જાવ ને તો મારી મેલડીના ખોળે મરી જાય. આવીને મારા નામનું એક તમે નાઈ નાખજો. સાહેબ, આને ભુવા કહેવાય. પણ હવે વાતની મજા છે, મેલડી શું કરે છે. આપ માલધારી સમાજ દેવને માનવા વાળા બેઠા છો એટલે દી ઉગ્યો, એક પછી એક નેહડાના માણસો આવી પગે લાગતા જાય અને ત્યાંથી પોતાના ઉસાળાને લઈને મીંડ્યા હાલવા. પણ આ બાજુ મેઘલી રાતનો ગજરો બને. આખા નેહડાની માલપા કોઈ વધ્યું નહીં, ખાલી એક ભુવો ને એક મારી મેલડીનો મઢ છે. રાત પડે, ધૂપ દીવા કરીને માલમાંથી દરવાજો ઓરડાનો બંધ કરી અને ભુવો મારી મેલડીના પાલખની પાસે માથું નાખીને હોઈ જાય કે જોજે માં, એ મારી મેલડી દેવ, મારી હું તારી પાસે કઈ માંગવાનો હક દાવો મારો સેજ નહીં. મારી 60 ઘરની તે મને વસ્તી આપી છે, હવે હું તારી પાસે શું માંગુ? પણ મારી જો દુનિયાની માલિપા જો તારો બનીને એક આ પેટલીને પકડીને રહ્યો હોય ને, મારી મારા ભૂલકા પરદેહની વાટે છે. હો, ન્યા કાકા નહીં હોય, કુટુંબ નહીં હોય, મારા ભોળા પંખીડાનો માળો વિખાવા ન દેતી મારી મેલડી. રાતે મારી મેલડીના પાલક પાસે માથું નાખીને હુવે તો બસ રાતની એક જ રટન દેવી, મારા 60 ઘરની વસ્તી આજ વિદેશની વાટે ગઈ છે. મારી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી. હો, આટલું બોલે ને સાહેબ, ભુવો હોતા હોતા દલીલ કરે ને આંખમાંથી બે બાજુથી આહુડાની ધાર નીકળે એટલે પાલકમાં બેઠી બેઠી મારી મેલડી ખાલી એટલું જ બોલે, ભુવા હા ભલે બાપ, મારે જો વસ્તીને જવા ન દેવી હોત ને તો હું તને માળાની મારી પર રજા જ ન આપે. હુઈ જા. કદાચ 400 મહિના તારી વસ્તી પરદેશ બેઠી ના આવે, કોઈને ખાટો હોડકાર આવે કે કડવો કાંટો વાગવા દઉં ને તો મને મેલડીના પાલકમાંથી બહાર નાખી.
વર્ષો હાલ્યા જાય પણ સાહેબ પછી આજુબાજુના ગામની માલિપા કોઈ હારાવાળા હોય જેના ઘરમાં ખાવા 5-15 રૂપિયાનું બેલેન્સ હોય, કોઈના છોકરા માંદા પડે તો એટલું જ બાયું ચડીને કે હાલો રૂડા ભુવાની મેલડી પાસે ત્યાં આવે દોરો કરી દે, ધૂપ દે એટલે બાળક રમતું થઈ જાય. સાહેબ ફરતા 50 ગાવ સુધી આ રૂડિયા ગીંગોરાની મેલડીનું નામ મંડ્યું ડંકા માંડ્યા વાગવા છે. પણ કેવા ગામની માલપા વેદા નામનો ઓડ રાજ પડે એટલે ખંભાની માલપા 12 નંબરનો છોટો લઈને ગામની માલપા નીકળે. કોઈ એની સામે ઉધરા ન ખાય, કોઈ શીખ ન ખાય. આવો માથા ભારે માણા એને પેટની માલપા એકવાર એવી વાત પડી ગઈ કે મારી પાસે આટલું હારાવાળો હું છું, છતાંય મને કોઈ પૂછે નહીં, મને કોઈ આવકારો ન દે, અને 2% ભરવાડ એક ખાલી મેલડીના મઠમાં પડ્યો રહેશે, એને આજ દુનિયા સલામ ભરે છે. આજ જોવો છે એને જોવી છે એની મેલડી. મેઘલી અંધારી રાત આપા મળી ગઈ, અંધાર પછેડો ઓઠી અને માતાના મઢનો જે ઝાંપો હતો ને ખૂણો દબાવીને બેઠો. ખંભાની માલપા 12 નંબરનો છોટો છે. શું કામ? ભુવાને દરરોજનો નિયમ હતું, હાથની માલપા પાણીનો ઘડો લઈને બજારે નીકળે. જે બેન દીકરી વહેલા સાણવાસીદું કરવા કોઈ ગામમાં વધેલું નીકળે એને ખાલી એટલું જ કે બેન એક ઘડો પાણી દઈશ બાપ. એ ઘડો પાણી લઈને અડધા ઘડો પાણી એથી નાય અને અડધો ઘડો પોતે પીવા માટે મઠની માલપા રાખે છે. જેવા વેલા પરોડીએ ભુવા જાગી અને મઠનો દરવાજો આમ ખોલ્યો, અંધાર પછેડો ઓઢ્યો છે, એક આંખે દેખાય એટલો અંધાર પછેડો આમ ખુલ્લો રાખ્યો છે. પોતે વેજો ઓઢ મનમાં વિચાર કરે કે હા ભુવાએ દરવાજો ખોલ્યો, હવે ક્યાં જાય? હાથમાં ઘડો લઈ પગરખા પહેરીને જેવા બજારની માલપા ભુવા નીકળી ગયા. એટલે ધીમે ધીમે માતાના મઠની માલપા જઈ અને સાહેબ 10-11 કિલો સોના ચાંદીના જે 70-60 ઘરના નેહડાની જે કાંઈ કમાણી માના પાલખની માથે હતી ને એ બધી ઉતારી અને કાળા ધાબળાને શેડે બાંધી અને ખંભે લઈ અને પછી મૂછે તા દઈને વેજો ઓઢ એટલું બોલ્યો કે હવે જોઈ લઉં રૂડિયા ભુવાને, રૂડિયા ભુવાની બળુકી મેલડીને એની મેલડી કેવડી છે. ત્યાંથી ઉતાવળા ડગલે હાલી નીકળ્યો. ભુવાને ખબર નથી પણ પાલખમાં બેઠી બેઠી મારી મેલડી જોવે છે. વાહ વેજા ઓઢ વાહ. જઈ અને સાહેબ દી ઉગે ન ઉગે વેજા ઓઢ ને એક ઓસરીએ 5 મકાન, એમાં વચલો ઓરડો હતો, એની માલપા રૂમની માલપા કેડ હમાણો ખાડો કરી અને માતાજીના 17નો બસકો હતો, ઓરડાની માલપા દાટીને માથે ગારી કરી નાખી છે. આ બાજુ ગામની માલપાથી પાણી માગીને ઉઘરાવીને દી ઉગે એટલે એક ઘડો પાણી માંગવા જાય. એ ઘડો ભરી અને ભુવા જેવા ફળિયાની માલપા દાખલ થયા હતા. માતાજીના મઠનો દરવાજો ખુલ્લો આમ જોયો, હાથમાંથી ઘડો પડી ગયો. ઉતાવળા ડગલે જેની 65 વર્ષની ઉંમર છે અને રૂડા આપા જઈ અને માના પાલકની માલપા તો નજર કરી પણ માથે આમ નજર કરીને સાહેબ રૂડા ભુવાનું આખું શરીર મંડી ગયું ધ્રુજવા. 2 હાથ જોડી અને મારી મેલડીને એમ કહે છે કે માં હું વેજો તો કદાચ પાણી માટે ગામની માલપા જાતો હતો પણ મારી મેલડી આજ તુંય કામતરે વહી ગઈ. કોઈ કાળા માથાનો માનવી આવી અને આટલો બધો તારા 17નો બસકો લઈ ગયો, મારી મેલડી તું ક્યાં હતી? માડી આ દુનિયાની માલપા હું કાંઈ સવી તો હું તો મેં મા દીકરો જાણીએ છીએ, પણ કાલે મારા 60 ઘરનું નેહડું આવીને ઊભું રહે છે ને, મારી મેલડી આ 17 નહીં ભાળે તેથી હું મારી વસ્તીનો જવાબ
મારી મેલડીની પાસે રોવે ને રથન કરે પણ મારી મેલડી કઈ જવાબ ન આપે. સાહેબ એક દી બે દી ત્રણ દિવસ અનજણ વગરના મારી મેલડીની પાસે ભોંયે પથારી કરી અને માને એક જ કીધું કે માડી હું 1600 સાવકારી તો તું જાણેશ. અને સાહેબ ત્રીજા દિવસની મેઘલી આવી અંધારી રાત 12-1 નો સમય બન્યો ને મઠની મારી પાસે નાનો એવો લાકડાનો પાલક હતો એમાંથી દાંતની કકડાટી બોલાવીને મારી મેલડી એટલું બોલી કાપા એ ભુવા મારા રૂડિયા દુનિયાની માલપા તું 1600 સાવકાર સોય તો મને મેલડીને ખબર છે પણ મારી સામે ભોંયા પથારી 3 દિવસથી તે દીકરા ખાધું પીધું નથી ને. જા જા તારી વસ્તી આવશે ને તેથી હું 16 ને લાવીશ અને મારા 17 ને લાવીશ પણ ખાઈ લે મારી માથે ભરોહો રાખ. પણ સાહેબ એ વાત ને એક બાજુ રહી ગઈ. મલકની માલિપા મુસળાધાર વર્ષો વરસાદ વાવણી થઈ ગઈ અને પરદેહની માલિપા કોઈ હારા હમાસર આપ્યા ભાઈ આપણા પંથકમાં માલઢોર સરે એવું થઈ ગયું છે વગડાની માલિપા. અને સાહેબ 60 ઘરના માણસો ઉસાળા લઈને ખારા કરતા પોતાના દેહની માલિપા આવ્યા. પણ કેવા કે 20 વર્ષથી જન્મ દેનારી જનેતા પાસે દીકરીને આટો ન આવવા દીધી હોય અને 20 વર્ષે પોતાનો ધણી એમ કે જા તારા પિયરની માલિપા. સાહેબ 100 મહિને માલધારી આવ્યા પણ બાળ બસાને રોતા પડતા મેકી કોઈ ઉસાળા ઉતાર્યા ન ઉતાર્યા કોઈના પગરખા ફાટલ તૂટલ હશે કોઈ ઉઘાડા પગે થોડી અને મારી મેલડીના મઠની માલિપા લાકડીઓ પડે એમ મીડ્યા. ઘરનો નેહડો જે આમ આવ્યો ને ત્યાં ભુવા એક કોઈ ખૂણાની માલિપા સાહેબ આમ લપાઈને બેસી ગયા. કારણ કે એને ખબર હતી કે હમણાં મારા ભાઈઓ જાયું મારો પરિવાર આવશે ને કાંઈક તો કોઈ બોલશે. માતાજીનો દીવોય બનશે ને ધૂપોય બનશે. જેમ અવાવરું મકાન 12 મહિનાથી પડ્યું હોય એમ મઠની માલિપા વાળ્યું છોડ્યું નથી એમ નામ પડ્યું છે. નેહડાના માણસો આવી પગે લાગી અને 60 ઘરના આદમી ઉભા રહ્યા કોઈ મઠમાં કોઈ ઓસરીમાં કોઈ ફળિયામાં. ભુવા આમ એક કોઈ ખૂણામાં બેઠા હતા એનું બાવડું થોભીને ઉભા કરીને એટલું કીધું કે આપા આમ કેમ બધું ઉભા થાવ. સાહેબ 60 માંથી 5 તો કોક ડાયા હોય ને. ભુવાનું બાવડું થોભી અને ઓસરીની માલિપા લાવીને ઉભા રાખ્યા. 60 ઘરના માણસો હતા. ભુવાને પગે લાગીને ભુવાના ચરણની રજ મીંડ્યા માથે ચડાવવા. પણ સાહેબ નથી માતાની હાકલ આવતી કે નથી ભુવા કોઈના માથે હાથ મેકતા. શું કામ? એની નજરની માલિપા ઓલા 17 જ હતા કે મેલડી હવે આમાંથી મને ઉગાર ને તો મારી રૂડિયાની મેલડી તું ઉગાર બાકી મને કોઈ નહીં ઉગારે. કોઈની માથે હાથ નથી મેકતા. જેને માતાનો અવતાર નથી આવતો મોઢામાંથી ખમાનો શબ્દ કોઈ નથી સાંભળતા. પણ સાહેબ જે મઠની માલિપા હતા ને એમાં એકની નજર સામે મઠના પાલક માથે જે વાસા અરે 17 ને નાળિયેર બાંધ્યા હતા ને ન્યા આમ વહી ગઈ એટલે બીજાએ ત્રીજાને ટાપલી મારીને કીધું કે આમ જોતો ખરો નકરા નાળિયેર લટકે છે 17 ક્યાં ગયા માતાના. ત્યાં સાહેબ ત્રીજાએ ચોથાને કીધું ચોથે પાંચમા ને પણ હાથમાં માણા એટલું બોલ્યો 17 ગયા ક્યાં હોય. 17 માથે નજર હતી એટલે ભૂવો આપણી ભેગો મર્યો નતો. 17 વેચીને ખાઈ ગયો હોય છે.
6 મહિનાની માલપા એને બધું સાફ કરી નાખ્યું, માતાના સતર બધા વેચીને ખાઈ ગયો. પણ સાહેબ એ 7માં 8માં ને 8માં 10માં ને એમ કરતા કરતા 60 ઘરના માણસો હતા, બધાને કાંઈ વાત વહી ગઈ. ભુવા સાહેબ એમના જેમ પથ્થરનો પાળિયો હોય ને એમના ઉભા છે, બસ ખાલી આંખું ખુલે છે, બંધ થાય છે, ખુલે. જેના આત્માની માલિપા ઘોડા થનગને છે. એ મેલડી મેલડી મારી વસ્તીના મોઢાની માથે કાળેપ ઢળી ગઈ. હવે હમણાં કોઈ બોલશે ને મારા બાપની દેવી હું સહન નહીં કરી શકું. જે ઝીણી બુદ્ધિનો હતો ને સાહેબ, એને એકે તો આવીને ભુવાને ખંભે આમ ટાપલી મારીને કીધું કે હે આપા, સતર સોરીને ખાઈ ગયા છો, કાંઈક તો બોલો. આ 60 ઘરનું નેહડું તમારી સામે નજર નાખીને ઉભો છે, કાંઈક તો બોલો મોઢામાંથી. સતર વેસીને ખાઈ ગયા છો આટલું કીધું ને સાહેબ, ભુવાની આંખમાંથી ઠમ 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 આહુડા વહેતા થઈ ગયા. ત્યાં બીજા આવીને હાથ પકડીને બાવડું થોપીને આમ હલાવીને કીધું કે એ ભુવા, આ 60 ઘર તમારી સામે નજર કરીને ઉભું છે, કાંઈક તો બોલો. ત્યાં બોલ્યો જે હાથમાં જે મહર સાવીને વેણ બોલ્યો હતો ને એ સામે આવીને કીધું કે હવે તો બોલો. વેચીને ખાઈ ગયા, ભલે ખાઈ ગયા, પણ એટલું તો કયો કે આ તમે વેચ્યા છે એમ. સાહેબ ભુવાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે મારી વસ્તી વેસીનું ખાઈ ગયો હોય શું કે નહીં ખાઈ ગયો હોય, એ તો આ પાલખમાં બેઠી. રૂડિયો ભુવો કે જો મારી મેલડી મને વિશ્વાસ ને વેડાય નહીં. લઈ પડ્યો તો મારી દેવી તારા સાડવાસી દામે કર્યા હોય તો. રવા દે અમારા બાપની દેવી મારી મેલડી, બોલ મારી દેવી કાંઈક બોલ. પણ બાપ માણા એમ કે ધોળા દીએ તારોડિયા દેખાય. આવો સમય આવે ત્યારે ધોળા દીએ તારોડિયા દેખાય કે આખો નેહડો એક બાજુ હોય અને 60 ગરજો આંગળી સીધે કે આ સોર છે, આ સોર છે, આ સોર છે. બસ ખાલી મેલડી હવે આમ નજર કરી આંખમાંથી ઊંડા હાલ્યા જાય, પોતાના મનની માલિપાથી એક કલ્પના અંતરના ઊંડાણની નીકળે. હો સાહેબ માડી, આજ મારી વસ્તી કદાચ કોઈ મને ગાળ ભેળ દે ને તો હું ખાઈ લઈશ. અરે મારી વસ્તી છે, હું તો એક ઉકરડા રૂપી રહ્યો છું ને એક તારો બાના ધારી છું દેવી. અને માં ઉકરડાની માલતે તો હારા ને મોળા હવ સાણ વાસીદાના હુંડા નાખે. પણ મેલડી તે એવું મનને એકવાર રાતે કીધું તું કે તારી વસ્તી આવે ને જેદી આ સતરની ઉઘરાણી કરે ને તેથી હું સોરને ને સતરને બેયને લાવીશ. પણ બાપ જેને 65 વર્ષ સુધી મારી મેલડીના ધૂપને દીવા કરેલા ને સાહેબ, હાથની મારી પાસે ઝરેલા પડી ગયેલા આમ ધૂપેલિયા ઉપાડી ઉપાડીને, એને માતાને એટલું જ કીધું કે માડી આજ હવે તને નથી પૂછવું, પણ હે માં આજ મારી વસ્તીને 3.5 દી ની મુદત દઉં છું, પણ જો 3.5 દી ની મારી પાસે 17 નો બસકો તું ન લાવી ને તો ચોથા દિવસે મઢનું બાણું ઉઘાડે મારી વસ્તી. એટલે મારી હું રૂડિયો નહીં મળું હો, મારા રૂડિયાનું મયત મળશે, મારી વસ્તીનું મોઢું નહીં દેખાડી. વસ્તી સામે જોઈ અને એને 2 હાથ જોડીને એટલું કીધું ભાઈ 17 કોઈ ચોરી નથી ગયું, હું વેચીને નથી ખાઈ ગયો, પણ હું પંડો પંડ એકલો હતો, આખું નેહડું ખાલી હતું,
મને એમ થયું કોઈ સોર આવીને અહીંથી ચોરી કરી જાય, એટલે મેં એક બસકો એક ભાઈના ઘરે બારગામ મેં કહ્યું 3.5 દી મને મુદત આપો, 3.5 દીમાં હું તમારા બધા સતત તમને પાછા લઈ. આહા 3 દીની મુદત આપો આટલું બોલ્યા ત્યાં તો ઈના ઈ માણસો એ આપા તો દાંત કાઢીને એમ કહ્યું ને કે હું બારગામ બસકો કોઈના ઘરે મેં કે આવ્યો છું, તો અમે તમને કઈ કહી તો ન શકીએ. પાછા સાહેબ ઈ ના ઈ આ દુનિયા મતલબી છે. આપા ઈ નહીં નેહડાના પાછા દાંત કાઢી પગે લાગવા માંડ્યા, હવના ઘરે બી ગયા. પણ એ જ દિવસની મેઘલી અંધારી રાત મળી ને સાહેબ, માથે પાઘડી હતી, પાઘડી માના પાલખમાં મેકી અને હાથની માલપા માળા લઈને એટલું કીધું માડી એ મારી મારા રૂડિયાની કઈ કમાણી નથી માં. પગની પાણીથી માથાની ચોટી સુધી હું તો એક પાપી પામર માણસ છું. પણ મારી મારા આગળ ઉપરના કોઈ વડવાએ જોતા અને આ મંડાણ માંડીને બિહાર તો ગયો હોય ને, હે મારી હું દુબળો, મારો બાપ દુબળો, પણ મારા બાપની દેવી જો પાલકમાં તું દુબળી ન હોય ને તો મારી 3.5 દીની મુદત 3.5 દીમાં મને સાવકાર કરજે હો. અને 3.5 દીમાં સાવકાર ન કરીને એ તો તારા રૂડિયાની નનામી નીકળશે મારી મેલડી. માલપા તને સમજાવે એવું હવે બીજું કોઈ નથી. તને સમજાવનારા, તારા લાડના લડાવનારા તો મારા વડવા હરગની વાટે રહ્યા ગયા. પણ સાહેબ મઠનો દરવાજો બંધ છે, ઓરડાની માલપા મેલડી સામે આવી દલીલ કરે ને સાહેબ, એની મેલડી મઠમાંથી બોલી, રૂડિયા રૂડિયા તારી વસ્તી આવી ગઈ ને કે હા, તો મેં તને કીધું તું ને કે મારી માથે જે જીવતા હોય ને, મારી મેલડીના બની ગયા જે મારા ભરોહે જીવતા હોય એને રૂડિયા કમો તે મરવા દઉં તો દુનિયામાં હું મેલડી નો કહેવાય. તાર 17 જોઈ છે ને? હા માં, રૂડિયા જો 16 ને 17 બેયને લઈને આવું ને તો એ રૂડિયા એમ માનજે કે તારી ભોળા ભરવાડની ભક્તિની એક માતા બેલી હતી. રૂડિયા હવે મારો દરવાજો બંધ છે ને બાણા ઉઘાડી નાખ, હું મેલડી મારા સોરના ઘરે હવે 17 લેવા જાઉં છું. તું જો દુનિયામાં હું મેલડી હું કરું. બારણાને ખોલી નાખ્યું. બારણાને ખોલ્યું ને સાહેબ, ત્યાં પાલખની માલપા હવા વેંતનું જે લાકડાનું ફળું હતું ને, ફળાની માલપાથી આવડી હવા વેંતકની નાગણી બની, પાવલી જેવડી ફેણ માંડી અને જીભના લબકારા કરતી કરતી મારી મેલડી પાલખમાંથી નીકળ્યો.
રાતના 1નો સમય થયો સાહેબ. પાલખમાંથી ઓસરીમાંથી ફળિયામાં પણ ઝાપા સુધી એ રૂડો ગીંગોરો જે માનું બાનું જેને હતું, જેને થડાકુડો હાથમાં થતો, નાગણીના ડગલે ઝાપે જાતા પાવલી જેવડી આમ ફેણ માંડી પાછું ફરી અને નાગણીના મોઢામાંથી જવાબ નીકળ્યો, રૂડિયા હું મેલડી ક્યાં જાઉં છું એવું તારે જોવા નથી. ઝાપો ઓળંગીને મારી મેલડીની વાહે નો આવતો બાપ. જા મઠની માલપા જઈને હોઈ જા. આજે 1 રાત વીતી છે પણ 2 રાત વીતે ને 3જો દિવસ ઉગે એ પેલા જો મારા સોરને નો લાવું ને તો મને મેલડીને ફટકે જે જાવ્યો જા પાછો પડી જાય. મારી જોગમાયા મહાભગવતી મેલડી આટલું બોલ્યા એટલે રૂડિયો ભૂવો ખંભે એમનામ કામળી રહી ગઈ છે ને ઉભો રહી ગયો. ઉભી બજારની માલપા જેમ વીજળી જાય ધરતી ઉપરથી આભમાં એમ મારી મેલડી ગઈ. ક્યાં? વેજા ઓઢને 1 ઓસરીએ 5 ઓરડા મોટું હડીખમ આવું ફળ્યું અને જ્યાં નાની એવી પાણીની ખાળ હતી ને ખાળેથી મારી મેલડી ગઈ. ફળિયામાંથી 5 હાથ પગથિયાની ઓસરી ચડી અને ઓસરીની માલપા ઊભી રહી અને પાવલી જબડી ફેણ માંડી અને વેજા ઓઢના 5 રોડડાની માલપા તેજી મારી રૂડિયા ગિંગોરાની મેલડી આમ નજર કરી ક્યાં જાવ. જેની સાહેબ 25 વર્ષની દીકરી હુતી હતી એના ખાટલે સડીને સાતીની માથે જઈને મારી મેલડી હૃદયમાં હમાઈ ગયો છે. દીકરીના હૃદય દીકરી ખાટલામાં હુતેલી ઊભી થઈ માથાના વાળ કેડ હુદી નીચે છૂટા રહી ગયા છે. ખબા ખબા ખબા. રાતના 1:30 ના સમયે ખમાના વેદા ઓઢના ઘરમાં પડકારા થવા માંડ્યા. ઢોલિયામાં હુતેલો ઓસરીમાં જાગી ખીતિયા ટીંગાથી 12 નંબરનો જોટો લઈ અને દીકરીના કપાળે આમ કરીને આમ જોટાને ટાંકી દીધો છે. કોણ છો? કોણ છો? સાહેબ પોતાની 25 વર્ષની દીકરી ખાડ દાંત કાઢીને બંદૂકની ને હતી ને આમ કરી આમ ઝાપટ મારીને એટલું કીધું, રૂડિયા વેદા મને નો ઓળખી ને કોણ છો? હું એક ભોરડા માલધારી રૂડિયા ગિંગોરાની મેલડી છું. લાય મારા 17 ને હું લેવા મેલડી આવી છું. પણ સાહેબ ગરજ ને અકલ નો હોય એટલે વેજા ઓઢે બંદૂક હેઠે મેકી 2 હાથ જોડીને એમ કીધું, તું જો કદાચ માલધારી ભરવાડની મેલડી હોય ને તો અત્યારે મારી દીકરીનું કાઠું છોડી દે. કાલ દી ઉગે એટલે હું આનો ન્યાય કરી દઈશ. ખોડિયાની માલપાથી મારી મેલડીનો પવન હમાઈ ગયો. બીજો દીવ ગયો. પણ સાહેબ ગામની માલપા જેને 2 રૂપિયાનો પાવર હોય ને એને એવું થાય કે આવું તો બધું બને. બીજો દી વીતી ગયો અને બીજા દિવસની રાતનો 1 વાગ્યો તો ઈની દીકરીના ખાટલે ખમાના મંડ્યા ખમકારા. અને તેથી મારી મેલડી એટલું બોલી કે વેદા દુનિયાની માલપા જીવતાનું તો હવ માતાયું ખાય પણ મરી ગયેલાનું ખાવી હું મેલડી છું. લાઈવ મારો 17 નો બસકો લાઈવ. આજ બીજો દિન બીજી રાત છે. કાલનો 3જો દી હાથમે ઈ પહેલા જો 17 નો બસકો તારા માથે જો એમ ખંભે લાવ્યો તો એમ નામ લઈ અને મારા 60 ઘરના નેહડાને વસ્તીને ભેગી કરી અને પાપ પોકારીને જો મારી પેડલીએ નો મેઘ તો આજ તો હજી તારી દીકરીને ખાટલે ખમકારા થાય. પણ 3જો દિવસ ઉગે અને આનો ન્યાય નો કરી દે અને આખા ઘૂંટુ ગામના શોકની માલમાં જો તારી દીકરીને રાહડા નો લેવારું ને તો હું એક માલધારીની મેલડી નહીં.
ખોળિયાની માલપા મેલડી રમતી દીકરીને એટલું કીધું તું જો ખરેખર ભરવાડની મેલડી હોય તો 17 મેં ક્યાં મેક્યા છે તું એકવાર મને એંધાણ દે પછી તારા મઠે આવીને મેકી જાઓ મેં સોર્યા છે એ સત્ય છે પણ ક્યાં મેક્યા છે આની મને ખાતરી કરાવી દે આટલું બોલ્યા ને સાહેબ ખાટલાની માલપા દીકરી હુતી હતી ને આમ અવળી ગુલાટ મારી અને ઓરડાની માલપા ઉભી રહીને વેજા ઓટનું બાવડું પકડીને કીધું કે હાલે વેજા હું તને મેલડી દેખાડું 5 ઓરડા હતા એમાં વૈસલા ઓરડાની માલપા જઈ અને જે જગ્યાએ ખાડો કરીને દાટીને માથે ગાર કરી હતી ને ત્યાં જઈને પોતાની દીકરી આમ કરીને આમ પગ પછાડ્યો વેદા દુનિયાની માલપા આ તો તે જમીનમાં દાટ્યું છે બાકી હાથમાં પતાળમાં નાખી દે જો મેલડી નો લઈ લઉં તો દુનિયામાં ઓરડાની માલપા 3 વાર આમ પગ પસાડીને કીધું કે વેદા વેદા મારા 17 આયા ત્યાં ડાયટા કાઢ બાર સાવી ત્રિકમ ને પાવડા ને લઈ વેદો ઓઢ ને પોતાના ઘરેથી બાઈ એ માટી પાછી ઉથામીને એક બાજુ નાખીને માલપાથી એમના બસકો બહાર કાઢ્યો વેદા હવે હું મોરી મેલડી હાલું અને લઈ લે મારા 17 નો બસકો તારા ખંભે હાલ મારા મઢે સાહેબ દુનિયામાં કોઈ નો કરે એવું મેલડી મોર દીકરી છે જેના કેડ ઝળકતા વાળ રહી ગયા છે વાળના છૂટા માથે ધૂણે આવે છે અને ઊભી બજારે ખમા ખમા હું એક માલધારીની મેલડી ખમા ખમા હું ભોરડા ભરવાડની મેલડી અને સાહેબ ગામ આખું જે ખોખારો ખાઈને દરવાજા દઈ દે એવો વેજો ઓઢ પૂળો પૂળો મૂછું ખંભે 17 નો બસકો છે જમીન માથે જેની નજર જડાઈ ગઈ છે કોઈની સામે જોઈ નથી શકતો સીધો ઊભી બજારે માલધારીના ઈ માં મેલડીના મઢના ફળિયામાં જઈને બે ઉભા રહ્યા બાપ દીકરી પણ દીકરીના આંગણી માલમાં મારી મેલડીનો અવતાર ચાલુ છે અને ફળિયાની માલપા ઉભા રહી અને દીકરીના ખોળિયાની માલપા મારી મેલડી બોલી રૂડા સાહેબ ચિત્રે બે હાલ જેનો દુબળો દે માના પાલકની પાસે ઉભા થઈને ઓરડો દરવાજો ખોલી અને આમ નજર કરી 50 ગાવ સુધી જેના નામની ફે ફાટે એવા વેજા વોડના ખંભે 17 નો બસકો પાડ્યો બાજુમાં એની દીકરી 25 વર્ષની ધૂણે છે આમ દરવાજો ખોલ્યો ને ત્યાં મારી મેલડી બોલી કારુડા જોયો ને મારી મેલડીનો ખેલ બાપ જા જા તારા હાઠે ઘરના નેહડાને ભેગું કર સાહેબ એક ઘરે બીજા ઘરે ત્રીજા ઘરે હાઠે ઘરે હાલો બાપ મટે હાલો બાપ મટે હાલો બાપ મટે પણ હાઠે ઘરના માણસો ફરતા માણાનો આમ ગઢ સણી ગયો છે વચ્ચે બે બાપ દીકરી બે જ ઉભા છે અને તેદી વેદા ઓડે ઈ ભુવાના પગે બસકો મેકીને એટલું કીધું કે એ ભુવા ભુવા મારી પાસે હામ દામ ઠામ ઇજ્જત આબરૂ બાળ બસા બૈરા છોકરા રૂપિયા બધાય છે અને મને એટલો પાવર હતો કે 1-2% ભરવાડ પાસે 25 ગામના માણસો આવે અને મારા ઘરે કોઈ નહીં મને કોઈ રામ રામ ન કરે મેં મારા હું પણ મારા રૂપિયાના પાવરેથી તારી દેવના 17 ની ચોરી કરી છે આપા તું તારી મેલડી ગયો ને અમે દંડબો ભરી દઈ પણ મારી દીકરીની માથે એકવાર આમ હાથ મેકી મારી દીકરી ધૂણે છે ને બંધ કરી દે અંતેદી સાહેબ એક મઢમાં બેહનારી માં ને એક ભૂવો આ બે રહ્યા ને એ શાયર પેટ વાળા છે સાહેબ હા શાયર પેટ વાળા વસ્તીની ભૂલ થઈ જાય સાહેબ ન થાય એવું નથી પણ મરી કે પણ મરી વાંસે નહીં સાહેબ સતાય એક દીકરીના ખોળિયાની માલમાં જે મારી મેલડીનો અવતાર હતો ને એને જોઈ ડોકમાંથી માળા કાઢીને પાલક સામે નજર કરી અને એટલું કીધું કે એ માં મળી
આજ જો દુનિયાની માલિપા મારી રૂડિયાની મેલડી તું જો કદાચ તારો ન્યાય લેવા ગઈ હોય ને તો મારી દીકરી તો એક ગાયનો અવતાર કહેવાય ને ગાયની માથે પલાણ માંડે ને એને માં નો કહેવાય. મેં કીધા દીકરીનું ખોળિયું છોડી દે જો ખરેખર વેજો ઓઢ તારો સોરો હોય ને તો એના ખોળિયાની માલિપા પ્રગટ થાત મારી વસ્તી માથે. માણસ આંખ બંધ કરીને આંખ ખોલે એમ દીકરીની આંખો બંધ હતી આંખો ખોલીને જેના કાંઠા છોડીને મારી મેલડી બાજુમાં ઉભેલો જેને માથે પૂળો પૂળો મૂછું હવા વેતનું તાલુકું માથે બાબરિયા વાળ એના ખોળિયાની માલિપા મારી માલધારીની મેલડી ઉતરી. હો ખમા 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 આવી રીતે વેદા ઓડના મોઢાની માલિપાથી સવાલ મંડ્યા છૂટવા. ઓલા માલધારી હતા ફરતા નેહડા ને એને કીધું કોણ બોલે છે? એ મારી વસ્તી આજુ એક મારા ભોરુડા ભુવાની ધા પોકારની માતા મેલડી બોલું છું. તમે જેથી વિદેશની વાટી ગયા ને તેથી આ વેદા ઓડને પાવર હતો કે મેલડી શું કરી લે ભરવાડ શું કરી લે. એ મારા 17 સોરીને લઈને વયો ગયો તો એના ઓરડાની માલિપા કેડે હમાણો ખાડો કરી અને મારા 17 નો બસકો દાટી દીધો. પણ બાપ જેદી મઠની માલિપા 17 નો ભાડ્યા તેથી મારા ભુવાએ 3 દી સુધી લાંઘણ્યું કરી હતી. અને મેં મારા ભુવાને કીધું તું ભુવા ખાઈ પી લે પણ જેદી તારી વસ્તી આવે ને તેથી હું 16 ને અને 17 ને બેયને લાવીશ. તો બાપ આજુ મેલડી આ મારા 16 ને મારા 17 ને લાવીશું. પણ સાહેબ નેહડો છે ને એમાં 5-15 તો દયાળુ હોય કે માડી જે હતું આજે મેં ભુવાને વેણ કવેણ કીધા છે તું સોરી તું સોરસો તું વેચીને ખાઈ ગયો જે કાંઈ મારી વસ્તીને માફ કરી દે ને તારા 17 ના લેનાર 16 ને માફ કરી દે. એમ વસ્તી તારી સામે ધા કરવી છે કે તો છોડી દઉં એક રીતે. કઈ રીતે કે મારા આખા ઘૂંટું ગામની માલિપા માથે બસકો લઈ અને સોકે ઉભો રહીને 3 વાર બોલે કે હું મેલડીનો સોર છું, મેલડીનો સોર છું, મેલડીનો સોર છું. આખા ગામના જેટલા શોખ પડે સોકે બૂમ પાડીને બોલે અને પછી છેલ્લે આવીને મારા થડે 17 મેકે જાઓ હું મેલડી ત્યાંથી વળી જાય છું. અને સાહેબ મોર વેજો ઓડ માથે 17 નો બસકો વાયા 60 ઘરનું નેહડું આખા ગામની બજાર. જેટલા શોખ આવે ચારે દિશાએ નજર ફેરવી અને અવાજ પાડે હું મેલડીના 17 નો સોર છું, હું મેલડીનો સોર છું, હું મેલડીનો સોર છું. પછી તો જેમ જેમ શોખ વટવા માંડ્યા એટલે ગામના બૈરા છોકરા નાના મોટા ગામમાં મેળો ભરાણો હોય એમ થઈ ગયો આપણે. અને છેલ્લે મેલડીના ફળિયામાં ઓસરીમાં ઓરડામાં આવી અને માથેથી બસકો હેઠે મેક્યો અને તેથી રૂડા ભુવાએ માથે હાથ મેકીને એટલું કીધું કે જા મારી મેલડી તને આજે છોડી દેશે ને કાલે છોડી દેશે. તેથી વેદા ઓડે એટલું કીધું કે ભુવા આ દુનિયામાં જો તમારી મેલડીએ મને છોડી દીધો હોય ને તો તમારી મેલડીનો હવે મારે નવરંગો અહીં માંડવો નાખવો છે અને 3.5 દી સુધી આખા નેહડાને મારે ટક બપોર જમાડવા છે. એટલે મેં કાયમ કહું છું સાહેબ મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે. અને તેથી રૂડા આપાની માથે પાઘડી બંધાવી. સાહેબ આજ મેલડીને માનવા વાળા અહીં બધા બેઠા છો 100, 200, 5, 25, 500 જે તમને આનંદ આવે કોઈ બાકી ન રહેતા 5-10 રૂપિયા. આજી ભુવાના નામની પાઘડી અને મારી મેલડીનો આજ માંડવો છે એવો જ માંડવો ન્યા 3.5 દીનો મારી મેલડીએ નખાવ્યો હતો. પણ કેવો બાપ અરે તાર માંડવો નાખ્યા